કેટલાક વિદ્યાર્થીઓને સ્વાધ્યાયી સંસ્કૃત વિષયના સંશોધન માટે નીકળતા સામયિક વિશે પ્રશ્ન હતો. તમે ઓનલાઈન ગુજરાતી વિશ્વકોશ જોશો તો ત્યાં સ્વાધ્યાય વિશે માહિતી છે જ. તમને કેમ નથી જડતી એ મને સમજાતું નથી. સ્વાધ્યાય વડોદરાના પ્રાચ્ય વિદ્યા મંદિર તરફથી ઈસવીસન 1964માં પ્રકાશિત કરવામાં આવેલું સ્વાધ્યાય એ દર 3 મહિને બહાર પડતું સામયિક છે. એટલે જે રીતે ફાર્બસ ત્રૈમાસિક છે એ જ રીતે સ્વાધ્યાય પણ ત્રૈમાસિક છે. સ્વાધ્યાય સામયિકનો મુદ્રાલેખ છે સ્વાધ્યાય અને સંશોધન. આરંભના સમયગાળામાં આપણા બહુ જ જાણીતા સંશોધક ભોગીલાલ સાંડેસરા એના સંપાદક હતા અને સાંડેસરા સાહેબ પછી અરુણોદય ન જાનીના સંપાદક પદે પ્રતિષ્ઠા પામેલું સ્વાધ્યાય સામયિક આજે પણ પ્રકાશિત થઈ રહ્યું છે. આ ત્રૈમાસિકમાં પ્રાચીન, મધ્યકાલીન, અર્વાચીન તથા અદ્યતન સાહિત્ય વિષયક વિવેચનાત્મક અને સંશોધનાત્મક અભ્યાસ લેખો પ્રકાશિત થતા રહ્યા છે. સ્વાધ્યાયમાં સાહિત્ય ઉપરાંત ઇતિહાસ, પુરાણ, વેદ, ઉપનિષદ, દર્શન, ધર્મ, તત્વજ્ઞાન, વિજ્ઞાન જેવા વિષયો પણ સાંકળી લેવામાં આવ્યા છે. શિલ્પ, સ્થાપત્ય, ચિત્ર જેવા કલા વિષયક લેખો એ આ સામયિકનું જમા પાસું છે. લિપિ અને વ્યાકરણ જેવી ભાષા વિષયક ચર્ચાઓ પણ સ્વાધ્યાયમાં સ્થાન પામતી રહી છે. તો મૂર્તિવિધાન, જૈન કળા, જૈન સાહિત્યની પરંપરાઓનું નિદર્શન પણ આ સામયિકમાં કરવામાં આવ્યું છે. વૈદક, આહાર વિહાર અને ઉદ્યોગ સંબંધી લેખો પ્રકાશિત કરી સર્વ દિશાના સ્વાધ્યાય ભણી દૃષ્ટિ દોડાવવાનો આ સામયિકનો પ્રયત્ન રહ્યો છે. ઐતિહાસિક અને પૌરાણિક મહત્ત્વ ધરાવતા સ્થળો, ધાતુની મૂર્તિઓ તથા અણજાણ શિલ્પ સ્થાપત્યો ભણી ગુજરાતને જાગૃત કરી એના સમૃદ્ધ વારસાને દર્શાવવાનો યત્ન આ સામયિક થકી સતત થતો રહ્યો છે. એના મુખપૃષ્ઠ પર ભાષાની મૂલ્યવાન હસ્તપ્રતોની, શિલ્પ અને સ્થાપત્યોની તસવીરો એ લોકો હંમેશા પ્રકાશિત કરતા રહ્યા છે અને વાચકને સહજ વિષય પ્રવેશ કરાવવાનું એમનું આ દ્વારા લક્ષ્ય હોય એવું આપણને સમજાય. જે તે કાળની રાજકીય, સામાજિક, ધાર્મિક તથા સાંસ્કૃતિક પરિસ્થિતિ ઉપર પ્રકાશ પાડવો, વિદ્યા વ્યાસંગી વાતાવરણ પૂરું પાડવું અને વિદ્યા રસિકોને ઉપભોગ્ય નીવડે એવી સામગ્રીનું સતત પ્રકાશન કરવાનું આ સામયિકનું પ્રયોજન હતું. ગંભીર અભ્યાસોને વરેલા દીર્ઘ અભ્યાસ લેખોનું પ્રકાશન કરતા આ ત્રૈમાસિકે એ લેખોમાં તસવીરો, રેખાંકનો, તુલનાત્મક સંદર્ભો આપીને સંશોધન અને સ્વાધ્યાયની ક્ષિતિજોને વિસ્તારવાનું કામ કર્યું છે. અનેકવિધ વિષયોનું એમાં પ્રકાશન થતું હોવાથી કોઈ એક નિશ્ચિત દિશાના ઢાળામાં ઢળાઈ જવાનો અને સ્વરૂપબદ્ધ થઈ રહેવાને બદલે નવા નવા અભ્યાસોને મંચ આપવાનો આ સામયિકનો પુરુષાર્થ સતત જોઈ શકાયો છે. આ ત્રૈમાસિકમાં ગુજરાતી ભાષામાં પ્રસિદ્ધ થયેલા અત્યંત મહત્ત્વના શોધ સંશોધનના ગ્રંથોની સમીક્ષા કરવાનો ઉપક્રમ પણ સતત જોવા મળે છે. રાજેન્દ્ર નાણાવટી, જે આપણા સંસ્કૃતના બહુ જ મોટા પંડિત હતા, એમના સંપાદન નીચે સ્વાધ્યાય સતત વિકસતું રહ્યું. મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલયના પ્રાચ્ય વિદ્યા મંદિર તરફથી એ પ્રકાશિત થતું રહ્યું હોવાથી એના રૂપરંગમાં સાદગીનો મહિમા છે, પણ સુવ્યવસ્થા, સુઘડતા અને પ્રત્યેક શોધ લેખના વિગત પ્રચુર સંદર્ભો મૂકી આપવા સુધીનું શાસ્ત્રીય આયોજન એમાં દેખાય છે. 4 દાયકાની આ સામયિક પ્રવૃત્તિ ગુજરાતી અભ્યાસીઓને સ્વાધ્યાય અને સંશોધન માટે પ્રેરતી રહી છે. પ્રાચ્ય વિદ્યા મંદિરના જે કોઈ ડાયરેક્ટર બને એ આપોઆપ જ આ સામયિકના સંપાદક બને છે. એટલે રાજેન્દ્ર નાણાવટી પછી જે કોઈ એના
પ્રાચ્ય વિદ્યા મંદિરના સંપાદક હોય એ સ્વાધ્યાય સામયિકના સંપાદક પણ હોય જ.